વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં ભર ઉનાળે અને ધોળા દિવસે ચોરીની ઘટના બની છે। બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાઈધામ સોસાયટીમાં બપોરના સમયે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું। મળતી માહિતી મુજબ ચોર ટોળકીએ 1.5 તોલાનું મંગળસૂત્ર, 2 ગ્રામની બુટ્ટી, 4 ગ્રામની લંગડી, ચાંદીના સાંકડા, હાથના કડા, વીંટી તેમજ રોકડ 15,000 મળી કુલ 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર સોસાયટીમાં 2 દિવસ અગાઉ પણ ચોરીની ઘટના બની હતી, જેમાં અંદાજે 1 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી। સતત બની રહેલી આ ચોરીની ઘટનાઓ રહેવાસીઓમાં ભારે ચિંતા વ્યાપી રહી છે અને ભયનો માહોલ ઊભો કરે છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ લાંબા સમય સુધી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી, જેના કારણે બાપોદ પોલીસ સ્ટેશનની ટીમની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થતા હોય છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે રાત્રે પેટ્રોલિંગ અને સુરક્ષાને લઈને પોલીસના દાવા માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારા ઘરે ચોરી થઈ છે અને 4 વાગે હું 3:30 થી 4 ના અંદર હું આવીને જોયું મેં જોયું ત્યારે પાછળનો દરવાજો ઓપન હતો અને તિજોરીનામાંથી સામાન બધો વિખરેલો હતો। 4 વાગ્યાની આસપાસ મેં ફોન કર્યો 100 નંબર પર, કમ્પ્લેન નોંધાઈ। પોલીસવાળાઓએ મને પછી સામેથી થોડા ટાઈમ પછી ફોન કર્યો અને ત્યાં કમ્પ્લેન લેવા માટે મને ત્યાં બોલાવ્યો, પણ હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી। તો અહીંયા આગળ 2-4 દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી થઈ છે। આ અવનવર બનાવ બન્યા કરે છે અહીંયા, તો જેના કારણે પોલીસ ખાસ કાર્યવાહી કરે અને જે અત્યારે અમારું જે નુકસાન થયું છે એના કાર્યવાહી કરે અને એનું અમને શું કહેવાય વળતર અપાવે। ચોરની ધરપકડ કરે। કયા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધી? બાપોદ પોલીસ સ્ટેશનમાં। બાપોદ દિવસ દરમિયાન કેવી રીતે શું શું એટલે આ તો ગંભીર જ કહેવાય, કારણ કે આ અત્યારે બીજો કેસ આવો થયો છે, કારણ કે 4 દિવસ પહેલા જ અમારા અહીંયા સોસાયટીમાં બીજી એક આગળ સેમ જ ચોરી થઈ છે। એમને એવું જ હતું કે પાછળથી જ દરવાજો એમને તોડેલો છે અને અમારો ઘરનો પાછળથી જ દરવાજો તોડેલો છે। શું તમને લાગે છે કોઈ જાણબેજુનો હાથ હોય એવું? હવે રોડ પરનું ઘર હોવાથી લાગે તો છે કે અહીંયા આવનારા કોઈ જે છે ચોર એ ધ્યાનમાં જ રાખીને જાય છે અને પછી થોડા ટાઈમમાં અત્યારે અમારે ત્યાં થઈ, હવે આગળ બીજા કોઈના ત્યાં પણ થઈ શકે છે। તમે ક્યાં ગયેલા અને તમને કેવી રીતે જાણ થઈ? હું મારી સાસરીમાં ગયેલો, મારી વાઈફને અને મારી છોકરીને મૂકવા માટે એમના ઘરે। તો ત્યાંથી જ મને હું આવ્યો ત્યારે મેં જોયું કે ઘરના તાળા તૂટેલા હતા, ત્યારે મને જાણ થઈ। કુલ કેટલાની મુદ્દા ગઈ તમારી? 3-3.5 લાખ રૂપિયા જેવું. શું નામ તમારું? આકાશ રાજભાઈ ચૌધરી।